પાટણ જિલ્લા સહિત સિદ્ધપુર શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન આ સાથે મહુલાપુરમાં વિઘ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું છે। છેલ્લા 7 દિવસ ભક્તિભાવથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા ત્યારે અનેક વિસ્તારોમાંથી અંતિમ દિવસે વાજતે ગાજતે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સિદ્ધપુરના રાજપુર વિસ્તારમાં જય અંબે પાર્કના રહીશો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી સરસ્વતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। गणपति दादा उत्सव में अमरा आनंदपुरा विस्तार में आवेल है अंबे पार्क में अमरा गणपति दादा स्थापना करी थी अने छेल्ला 7 दिवस थी पूजा अर्चन कर्यु अने आजे पूर्णाहुति निमित्ते सरस्वती नदी पट में वाजते गाजते भगवान ने लई आव्या था अने सरस्वती माता में विसर्जन आज पूर्ण कर्यु। गणपति महोत्सव એટલે કે પાટણ જિલ્લાની અંદર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને 7 દિવસે તેનું વિસર્જન કરવામાં આવ્યું છે। જો કહીએ તો ગણપતિ બાપાનું ધામધૂમથી વિસર્જન કરી અને કુંવારિકા માતા સરસ્વતી નદીમાં તેમને વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે આજે વાત કરીએ તો સિદ્ધપુર શહેરના રાજપુર વિસ્તારમાં પણ ગણપતિ દાદાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું છે। જે લોકો દ્વારા ગણપતિને અહીંયા મૂકવામાં આવ્યા હતા, સ્થાપના કરાઈ હતી, તેઓ સાથે વાત કરીશું કઈ પ્રકારનું આયોજન કર્યું તમે? 7 તારીખે ગણપતિ દાદાનું આગમન કરીને પધરામણી કરી અને એમની 7 દિવસ વાજતે ગાજતે પૂજા કરી આજે એમના 7 દિવસે વિસર્જન સરસ્વતી નદીમાં અમને બહુ મજા આવી। કેવો આનંદ કર્યો તમે સાથે? બહુ મજા આવી। દાદા પ્રત્યે કેવી ભક્તિ અને કેવી આરાધના કરી શકતી? બહુ નહીં મસ્ત જો ચોક્કસ જો વાત કરીએ તો ગણપતિ મહોત્સવને લઈ અને અનેરો એક આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અન્ય સાથે વાત કરીશું કઈ પ્રકારની સાથે આયોજન કર્યું? સરસ આયોજન છે, બહુ સારો કર્યો। ક્યારે કરી સ્થાપના કરી અને કેટલા દિવસ લાગ્યા અને આગળ વાત શનિવારે 6 તારીખે અને આજે પૂર્ણાહુતિ કેવો આનંદ કર્યો? 7 દિવસ દાદાની પૂજા કરી કેવું લાગ્યું? જો વાત કરીએ તો આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરની અંદર અત્યારે હાલમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું છે વાજતે ગાજતે અને લોકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।